જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 10 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે મિત્રો। આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે અને આ સમયે મિત્રો તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, સ્ક્વોશ PSA ચેલેન્જર ટૂર 2026નો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીતી લીધો છે તન્વી ખન્નાએ। પ્રશ્ન બીજો જોઈએ, ન્યૂયોર્કમાં આયોજિત સેલફોર્થ 250 સમારોહમાં કયા તાલીમ જહાજે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે? તો મિત્રો એ જહાજ છે INS સુદર્શિની। ત્રીજો પ્રશ્ન જોઈએ, મિશન ઝીરો પોવર્ટી પહેલ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે ઉત્તર પ્રદેશ। ચોથો પ્રશ્ન જોઈએ, ICC T20 મહિલા વર્લ્ડ કપ 2026માં ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ બની છે? તો મિત્રો એ બની ગઈ છે શ્રી ચારણી। પાંચમો પ્રશ્ન જોઈએ, જકાર્તામાં ઇન્ડોનેશિયન સંસદને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે નરેન્દ્ર મોદી। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, દર વર્ષે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 10 જુલાઈના રોજ। 2027માં ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો એ આયોજન કરવાનું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે। આઠમો પ્રશ્ન જોઈએ, ભારતના 98માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે તમિલનાડુના S અશ્વથ। કોણ મિત્રો? S અશ્વથ। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। અને મિત્રો હજી પણ જો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા મિત્રો, આપણી ચેનલ ઉપર આપણે કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી છે અને મિત્રો રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી છે। મિત્રો આ બંને ટોપિક જે છે કે એવા મિત્રો માટે છે કે જે GSRTC કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે। તો મિત્રો જો તમારે એ વિડીયો જોવાના બાકી છે તો મિત્રો એ વિડીયો પણ તમે જોઈ લેજો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ। પ્રશ્ન 9મો જોઈએ, કઈ રાજ્ય સરકારે નવા વકફ કાયદા હેઠળ રાજ્ય વકફ બોર્ડની પુનઃરચના કરી છે? તો મિત્રો એ રાજ્ય છે મધ્યપ્રદેશ। 10મો પ્રશ્ન જોઈએ, AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે નીતા અંબાણી। અને મિત્રો આ AAPIનું પૂરું નામ છે અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન। 11મો પ્રશ્ન જોઈએ, બ્રિક્સની એન્ટી ડ્રગ એજન્સીઓના વડાઓની બેઠકનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે અસમમાં। અને મિત્રો અસમમાં પણ કઈ જગ્યાએ? તો કે ગુવાહાટીમાં।
12મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ડ્રી ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો એ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. 13મો પ્રશ્ન જોઈએ, વન હેલ્થ દ્રષ્ટિકોણ હેઠળ રાષ્ટ્રીય મોક ડ્રીલ પશુજન્ય યુદ્ધ અભ્યાસ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ. 14મો પ્રશ્ન જોઈએ, દેશની પ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટી ક્યાં સ્થાપિત થશે? તો મિત્રો એ સ્થાપિત થવાની છે ગુજરાતના આણંદ ખાતે. મિત્રો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ઉત્તર કોરિયામાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે સંજીવ જૈન. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.